Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીઓની થઈ ચોરી. ટેકાના ભાવે મગફળી વેચવા કેન્દ્ર બહાર ગત રાત્રિએ લાઇનમાં ઉભેલ મગફળી ભરેલા વાહનોમાંથી મગફળીની બોરીઓની ચોરી થઈ હતી. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ હોય. ધોરાજી તાલુકા પોલીસને ચોર જાણે પડકાર ફેંકતા હોય તેવી ઘટના સામે આવી છે. પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ અતુલ મિલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ રહી છે. ગત રાત્રિના 1:30 થી 2 વાગ્યા આસપાસ ખેડૂતોના ટ્રેક્ટરમાંથી મગફળીની અને વાહનના ટૂલ્સની ચોરી થઈ હોવાની વિગતો મળી રહી છે. ચોરી કરવા આવેલ ચોરોએ ખેડૂતોના વાહનમાં પંચર પણ કર્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે કે ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતો માટે કેન્દ્ર પર નથી કોઈ વ્યવસ્થા. ખેડૂતોની સુરક્ષા રામ ભરોસે હોવાનો ખેડૂતોનો આક્ષેપ. કડકડતી ઠંડીમાં આખી રાત કેન્દ્ર બહાર વાહનને લાઇનમાં ઊભા રાખીને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. તે બાબતને લઈ પણ ખેડૂતોમાં રોષ જોવા મળેલ હતો. મગફળી ખરીદ કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતોની માંગ છે. ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવી લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ. ખેડૂતોએ મગફળી ખરીદ કેન્દ્ર બહાર સૂત્રોચ્ચાર કરીને ખેડૂતોએ સુરક્ષાની કરી માંગ. રિપોર્ટ જગમાલ સુવા, ધોરાજી. મારું નામ ભૂમતારીયા જયદીપ પરસોત્તમભાઈ, ગામ નાની વાવડી. અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છીએ. તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે, પાના પકડ ચોરાઈ ગયા, ટેપ ચોરાઈ ગયા છે, ટાયરોમાં પંચર કરેલા છે, ઘણી જાનહાની થઈ છે. અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા, પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડો ડરાવ ભરાવ કરીને ભાગી ગયા છે. 2 જણા હતા. તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ હુયા મારી દે તો અમારે શું કરવાનું, મગફળી લઈને આવવું કે ના આવવું એમ. તો અમારી એવી માંગણી છે કે અહીંયા થોડીક સુરક્ષા આપે એવી ખાસ માંગણી છે સરકારશ્રીને. વિજય કોરડિયા, ગામ ચીચોડ. તેથી મગફળી ભરીને આવેલા છીએ અમે અહીં નાફેડમાં. આ લોકો રાતના 1 થી 2 ના ગાળામાં રાતે ચોરી થઈ છે. મારું મેસી ટ્રેક્ટરમાં ટેપ વહી ગયું છે. 2-4 લોકોના અહીંયા કારણે મગફળી ચોરી થઈ ગઈ છે, અથવા ટ્રેક્ટરના પંચર એ લોકો કરી નાખે છે, સુયા મારીને વહી જાય છે. કેવો ભય લાગે છે તમને આવા લોકો? ડર લાગે છે ખૂબ જ. આ થોડુંક સરકારને અપીલ છે કે અમારી સુરક્ષા કરે અહીંયા કરે. કેમ અંદરમાં રાત્રે નથી વયા જતા? રાત આખી ક્યાં વિતાવો છો? રાત આખી રોડ ઉપર અહીંયા હાઈવે ના કાંઠે જ વિતાવી. વ્યવસ્થા નથી. સુવિધા બાબતે શું કહેશો? ખેડૂતોને ક્યારે મેસેજ કરવામાં આવે છે, ક્યારે આવવા માટે જાણ કરવામાં આવે છે? તમારા નામથી શરૂઆત. ભૂપેન્દ્રસિંહ ચાવડા, કુચકો મસોલ અને નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે એમાં હું આવેલો છું. અત્યારે મેં સાંભળ્યું કે ભાઈ બહાર લાઇનમાં કંઈક ચોરીનો બનાવ બન્યો છે, પણ અહીંયા મંડળી દ્વારા જે મેસેજ કરવામાં આવે છે ને એમને ચોખ્ખો ટાઈમિંગ બી આપવામાં આવે છે કે સવારે 8 થી 11 આવવું તમારે. પણ એમની સગવડ માટે અને વહેલા નંબર આવે એના માટે એ લોકો વહેલા આવતા હોય છે. રાત્રે એડવાન્સમાં સાંજે 5-6 વાગ્યાથી આવી જતા હોય છે. બરાબર. અંદર અમે તો સવારમાં જ લેતા હોઈએ છીએ, જે અમારો ટાઈમિંગ હોય છે એ રીતે લેતા હોય છે. મેસેજમાં કેટલા વાગે આવવા માટે જાણ કરવામાં? 8 થી 11 નો ટાઈમિંગ આપેલો જ છે, મેસેજમાં લખેલો જ છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.